ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ते द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् दया भूतेष्वलोलुप्त्वम् मार्दवम् हीरचापलम् સુભાષિતમાં કહેવામાં આવ્યું છે, ન મનુષ્યાત શ્રેષ્ઠતરમ કિંચિત. મનુષ્યથી વધારે શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી. કહેવામાં આવે છે, સમસ્ત બ્રહ્માંડમાં મનુષ્ય એ પરમાત્માનું શ્રેષ્ઠ સર્જન છે. એટલા માટે જ શ્રેષ્ઠતરમ ન કિંચિત, એનાથી વધારે શ્રેષ્ઠ બીજું કંઈ છે નહીં. પરંતુ આ મનુષ્યત્વ એટલે કેવું મનુષ્યત્વ? જરૂર મનુષ્યનું શરીર પ્રાપ્ત કરવું
એ મનુષ્યના હાથમાં નથી, પરંતુ પ્રાપ્ત થયા પછી ઈશ્વર તરફથી જે મન અંતઃકરણ પ્રાપ્ત થયેલ છે એને માનવતાની પરાકાષ્ઠા સુધી લઈ જવું એ મનુષ્યનું કર્તવ્ય છે. અને એટલા માટે જ જીવનમાં આ દૈવી સંપત્તિને લાવવા માટે શાસ્ત્ર ઉપદેશ આપે છે. મનુષ્ય એક એવી યોનિ છે કે જે પુરુષાર્થ કરી અને આગળ વધી શકે છે. પોતાના ભવિષ્યને એ સુધારી શકે છે, ભવિષ્યને વધારે ઉજ્જવલ બનાવી શકે છે. અન્ય યોનિમાં આ પ્રકારની યોગ્યતા રહેલી નથી, પરંતુ મનુષ્ય યોનિમાં પોતાના ભાવિને ઉજ્જવલ બનાવવાની પૂરેપૂરી યોગ્યતા છે, સંભાવના છે. અને આના કારણે જ મનુષ્ય જન્મને શ્રેષ્ઠ જન્મ કહેવામાં આવે છે. તો એવો જન્મ ધારણ કરી અને મનુષ્યએ આ સદ્ગુણ સંપત્તિનો વિકાસ કરવો, વૃદ્ધિ કરવી એનું કર્તવ્ય થઈ જાય છે. તો ભગવાન તો માનવ દેહ આપે છે, પરંતુ આ બધા ગુણોને ધારણ કરી અને મનુષ્ય સાચા અર્થમાં પોતાની માનવતાને દીપાવે છે. તો દૈવી સંપત્તિ એ માનવ કે જે વચ્ચે રહેલો છે એ માનવ પશુતા તરફ પણ જઈ શકે, દેવત્વ તરફ પણ જઈ શકે. તો મનુષ્યથી દેવત્વ તરફની યાત્રાને અર્થે, એ ઉર્ધ્વગમનને અર્થે, ઉન્નતિને અર્થે મનુષ્યએ આ દૈવી સંપત્તિને જીવનમાં ધારણ કરવાની છે. ભગવાન અહીંયા વાત કરે છે સર્વસામાન્ય મનુષ્યને માટે, અને એમાં પણ વિશેષ કરીને આવશ્યકતા છે સાધકના જીવનમાં. કારણ કે સાધકનું જે લક્ષ્ય છે આત્મ સ્વરૂપ, આત્મ સાક્ષાત્કાર, એ આત્મ સ્વરૂપને અનુરૂપ ગુણો ધારણ કરવા એનું કર્તવ્ય થઈ જાય છે. તો જ્ઞાનની પૂર્વ તૈયારીને માટે, યોગ્યતાને માટે પણ સાધકને આ ગુણોનો ઉપદેશ આપવામાં આવે છે. તો ભગવાન ઘણા બધા ગુણોની અહીંયા ગણતરી કરાવે છે. 27 ગુણ ભગવાન અહીંયા બતાવે છે. 13મા અધ્યાયમાં તો 20 બતાવેલા જ, અહીંયા ફરી પાછા 27 ગુણોને બતાવે છે. તો એમાંના કેટલાકનો આપણે વિચાર કર્યો. છેલ્લે વિચાર કરતા હતા અપૈશુનમ. બીજા શ્લોકમાં પહેલી લાઈનમાં છેલ્લો શબ્દ અપૈશુનમ. શાંતિ અપૈશુનમ. તો પૈશુનમ શબ્દનો અર્થ આપણે જોયેલો હતો. પૈશુનમ એટલે નિંદા, બીજાના છિદ્રોને એની ગેરહાજરીમાં બીજા પાસે પ્રગટ કરવા, કોઈકની કમજોરીને, દોષને એની એબ્સન્સમાં બીજાને વધારીને કહેવા, એને કહેવામાં આવે છે નિંદા, પૈશુનમ. અને એનો અભાવ એ છે અપૈશુનમ. સાધકનું આ બહુ જ મહત્વનું લક્ષણ છે, નિંદાનો અભાવ. કારણ કે સાચો સાધક એને જ કહેવાય કે હવે જે બીજા ઉપર દ્રષ્ટિ રાખતો નથી, પરંતુ જે પોતાના તરફ જોતો થયો છે. અને આ રીતનું જ્યારે જીવનમાં ચેન્જ આવે, પરિવર્તન આવે, ત્યારે જ સમજવાનું કે સાધકત્વ પ્રગટ થયેલું છે. સાધકને પોતાને જ અનુભવાય છે જીવન ઘણું ટૂંકું છે, માર્ગ ઘણો લાંબો કાપવાનો છે. તો એમાં બીજાના દોષ ચિંતન કથન માટે સમય જ ક્યાં છે? કથન કરવા માટે પહેલા ચિંતન કરવું પડે, તો એવો સમય જ ક્યાં છે બીજાના દોષને જોવા માટેનો? તો ક્યારેય પણ આ પ્રમાણે એ સમયની બરબાદી કરતો નથી. એ જાણે જ છે કે આ કાર્યથી કોઈ લાભ થતો નથી, બલકે વધારે ને વધારે નુકસાન થાય છે.
માટે મહાપુરુષો હંમેશા આવા કાર્યથી બચતા રહેશે અને બીજાને બચવાનો ઉપદેશ હંમેશા આપતા રહેશે. નિંદા કરવી એ જેટલો દોષ છે, સાથે સાંભળવી એ પણ દોષરૂપ જ છે. તો કરવાનો પણ દોષ છે, સાંભળવાનો પણ દોષ છે. માટે કરીએ પણ નહીં અને કોઈ કરે તો વાતને બીજે વાળી દેવાની. સાધક આના માટે હંમેશા જાગૃત હોય. કોઈ નિંદા કદાચ કરવા આવે, સંભળાવવા આવે તો તરત જ એને સજાગ કરીને કહેવાનું કે ભાઈ આ કાર્ય આપણું નથી, અથવા તો મને આ પસંદ નથી, આપણે બીજી વાતો કરીએ. તો કોઈને કોઈ રીતે એને સાધનાની વાતોમાં, ઈશ્વરની વાતોમાં કે અન્ય વાતમાં એને વાળી દેવાનું હોય. તો સાંભળવી એ પણ બહુ મહાન દોષ છે. માટે બંનેથી બચતા રહેવું જોઈએ. આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ નિંદા કરવાની વૃત્તિ કેમ થાય છે? ખબર પડે છે કે એમાંથી કંઈ મળતું નથી, કોઈ લાભ નથી, અને છતાં પણ એમાંથી રસ કેમ આવ્યા કરે છે? તો એની પાછળ મનુષ્યની એક માનસિકતા કામ કરે છે. સૂક્ષ્મ રીતે એને પોતાના અહંકારને પુષ્ટિ મળે છે. અહંકાર પોષણ પ્રાપ્ત કરે છે. અને એટલે નિંદા કરીને એ બતાવવા માંગે છે કે આ વ્યક્તિ તો આટલી ખરાબ છે, એમાં આટલા દોષ છે. અને એનાથી સમજી શું જવાનું? હું તો સારો છું, મારામાં એવું બધું રહેલું નથી. તો બીજી વ્યક્તિ જેવો દેખાય છે એટલો સારો નથી, અને હું જેવો દેખાઉં છું એના કરતા ઘણો બધો સારો છું. તો આ પ્રકારે અંદર એક વૃત્તિ રહેલી છે પ્રગટ કરવાની, કે જે સૂક્ષ્મ અહંકાર જ છે. અને એ અહંકારને પુષ્ટિ મળતી હોવાથી આ નિંદામાં રસ આવ્યા કરે છે. ઘણી વખત નિંદાના મૂળમાં ઈર્ષ્યા રહેલી હોય છે. કોઈક વ્યક્તિ પ્રત્યેની ઈર્ષ્યા, એ ઈર્ષ્યાને હું સીધી પ્રગટ કરવા ન માગું, કારણ કે પ્રગટ કરું તો હું કેવો થઈ જાઉં? હું નીચો પડી જાઉં. અને એટલા માટે ઈર્ષ્યા જ નિંદાનું રૂપ ધારણ કરે છે. તો સીધું તો દોષ કથન ન કરાય, ઈર્ષ્યાને પ્રગટ ન કરાય, કારણ કે તો હું નબળો સિદ્ધ થઉં. પરંતુ એ ઈર્ષ્યાને નિંદાનું સ્વરૂપ આપી અને પ્રગટ કરવામાં આવતી હોય છે. પણ આવી રીતે નિંદાનું સ્વરૂપ આપી દેવાથી ઈર્ષ્યા કોઈ ઓછી તો થતી નથી, બલકે એ અવગુણ જે છે એ વધવાનો જ છે. માટે ઈર્ષ્યાને નિંદાનું સ્વરૂપ આપવા કરતા ઈર્ષ્યાનો જ વિચાર કરી એમાંથી મુક્ત થવાનો ઉપાય કરવો જોઈએ. ભગવાન તો લક્ષણ બતાવે છે, જ્ઞાનીનું લક્ષણ વિમત્સરઃ, જેમાંથી ઈર્ષ્યા સંપૂર્ણ જતી રહેલી છે. અને જ્ઞાનીના જે કંઈ પણ લક્ષણો છે એ સાધકે પણ જીવનમાં ધારણ કરવાના છે. તો એણે પણ વિમત્સર થવું રહ્યું. આમ પણ માત્સર્ય એ ષડરીપુમાંનો જ એક રીપુ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય. ઘણી વખત એવું થતું હોય છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદથી કદાચ મનુષ્ય બચી જાય, પરંતુ આ માત્સર્ય, ઈર્ષ્યા જે છે એ બહુ સૂક્ષ્મ રૂપે કાર્ય કરતી હોય છે. જ્યાં ને ત્યાં એ પોતે કોમ્પિટિશનમાં ઊભો રહી જાય છે, જ્યાં ને ત્યાં એ કમ્પેરિઝન કરવા લાગે છે. તો આ બધા અહંકારના આ બધા ખેલ છે. અને મનુષ્ય સજાગ ન રહે તો એ એમાં ને એમાં અટવાતો જાય છે. પરંતુ જો નિરંતર આંતરનિરીક્ષણ કરવામાં આવે, પોતાની જાતનું વિશ્લેષણ કરવામાં આવે, તો આ બધા દોષોથી ઘણે બધે અંશે બચી જવાય છે. તો નિંદા જે છે એ સંપૂર્ણ ત્યાજ્ય છે. એ એટલી ગંદી વસ્તુ છે કે ઘણું બધું ગંદુ કરે છે.
સર્વપ્રથમ તો તમારે કોઈની નિંદા કરવી હોય, દોષ કોઈને કેવો હોય તો સર્વપ્રથમ એ દોષને ક્યાં લાવવો પડે? હા, અંદર લાવવો પડે. મનમાં કો, હૃદયમાં કો, માથામાં કો, જ્યાં લાવો ત્યાં એ સારું થશે કે ખરાબ થશે? એ દોષ કોઈનું તમે ચિંતન કરો તો એ વસ્તુ જે છે એ દોષિત થવાની જ છે. તો એક તો દિમાગ ખરાબ કરે, ઓલરેડી તો ખરાબ હોય જ, એમાં ફરી પાછું આ વધારે ખરાબ કરે. અને જ્યારે દોષનું કથન કરો તો એ દોષ ક્યાં આવવાનો? જીભ ઉપર, મુખમાં, તો એ પણ ગંદુ થવાનું. અને કથન કરીને તમે બીજાને સંભળાવો તો એ દોષ ક્યાં જવાનો? સાંભળનારના કાનમાં, એને ખરાબ કરે. કાનમાંથી ક્યાં જવાનો? એના હૃદયમાં, એને પણ ખરાબ કરે. એટલું જ નહીં, શબ્દનું જે ઉચ્ચારણ થયું એ આખા વાતાવરણને પણ દૂષિત કરે, એ પણ ખરાબ થાય છે. તો વિચાર કરો કે આ વસ્તુ કેટલી ખરાબી ફેલાવે છે, કેટલી ગંદકી ફેલાવે છે. અને સાધકની યાત્રા તો કઈ બાજુની છે? એ તો સત્યમ શિવમ સુંદરમ તરફની યાત્રા છે. અને વચ્ચે વચ્ચે આ પ્રમાણે ગંદકીનો આશ્રય લેતો રહે તો એ કેવી રીતે પહોંચી શકે? માટે જ એ સંપૂર્ણપણે ત્યાજ્ય છે. તો પ્રયત્નપૂર્વક એમાંથી બહાર નીકળવું જ રહ્યું. દ્રઢ સંકલ્પ કરો, કોઈની હાજરીમાં કોઈના દોષનું કથન નહીં કરું, ગેરહાજરીમાં દોષનું કથન નહીં કરું. ઘણી વખત વિશ્લેષણના નામે પણ નિંદા કરવામાં આવતી હોય છે. કે છે અમે તો નિંદા નથી કરતા, શું કરીએ છીએ? વિચાર કરીએ છીએ. એ વિચાર કરવામાં બીજાના દોષને શા માટે લાવવાના? ઘણા બધા ગુણો છે વિચાર કરવા માટે, દોષનો વિચાર શા માટે કરવો? તો એ પ્રમાણે વિશ્લેષણના ઓરડા હેઠળ પણ નિંદા વૃત્તિને ક્યારેય પણ પોષવાની ના હોય. દ્રઢ સંકલ્પ કરો, ભૂલથી થઈ જાય તો એના માટે કોઈક સજા ધારણ કરો. આવું થશે તો હું મારી જાતને આ પ્રમાણે સજા આપીશ, પનિશમેન્ટ આપીશ. અને સાથે સાથે એનાથી થતી બરબાદીનું ચિંતન કરો. આ રીતે એને દોષ રૂપે જોવામાં આવશે તો જરૂર એ વૃત્તિમાંથી ધીમે ધીમે બહાર નીકળાશે. ઘણી વખત જેમ કહેવામાં આવે છે, નવરું મન નખોદ વાળે. તો મન નવરું હોય તો એ આ પ્રમાણે કર્યા કરે. માટે પોતાના મનને હંમેશા સત્પ્રવૃત્તિમાં જોડી રાખો. એને એવું ખાલી રહેવા જ ના દો કે બીજાના દોષનું ચિંતન કરવા પ્રવૃત્ત થાય. સદગ્રંથનું વાંચન કરાવો, સ્વાધ્યાય કરાવો, જપ કરો, સેવા કરો. તો એ સાધકનું કર્તવ્ય છે. ખાલી મન હોય તો એ જરૂર ગંદકીથી ભરાવાનું છે. માટે એને સત્પ્રવૃત્તિમાં હંમેશા લાગેલું રાખવું. સાથે સાથે એ પણ યાદ રાખવું કે નિંદા કરનારને એવું લાગે છે કે બીજાનો દોષ બતાવીને હું કેવો સિદ્ધ થઈશ, સારો સિદ્ધ થઈશ, મોટો સિદ્ધ થઈશ. પરંતુ હકીકત શું છે કે નિંદા કરનારો વસ્તુતઃ બીજાની નજરમાંથી નીચે જ ઉતરી જાય છે. સ્વામી અખંડાનંદજી મહારાજ ક્યાંક કહે છે કે બેઠા હતા અને કોઈ એમની પાસે આવ્યું અને કોઈની નિંદા કરવા લાગ્યું, પરદોષ કથન કરવા લાગ્યું, તો ખૂબ બોલવા લાગ્યા. તો પછી મહારાજજી એને શાંતિથી કહે છે कि आपको ऐसे लग रहा है कि ये सब सुनकर हमको बहुत खुशी होती है? बोले ये सब क्यों हमको सुना रहे हैं? ये सुनकर कोई हमको खुशी नहीं होती, ऐसे हमारी सेवा नहीं होती. तो संतो जे છે એ ક્યારેય પણ નિંદાને પોષતા નથી. નિંદા સાંભળીને ખુશ થતા નથી કે એને એમાં રસ આવતો નથી. ખણખોદ કરીને એને એ વધારે જાણવા માટે પ્રયત્ન કરતા નથી, બલકી ત્યાં ને ત્યાં એને અટકાવી દેશે.
સ્પષ્ટ રૂપે બતાવી દેશે કે આમાં કોઈ ખુશી નથી, કોઈ રસ નથી. વાતને બીજી જગ્યાએ વાળી દો. રામ રામ કરવા લાગો, કૃષ્ણ કૃષ્ણ કરો. આ બધી માથાકૂટ કરવાની ના હોય. એના માટે મનુષ્ય જીવન નથી, એના માટે સમય નથી, એ કોઈ જીવનનું લક્ષ્ય નથી અને એનાથી કોઈ લાભ પણ ક્યારેય થતો નથી. તો હંમેશા સજાગ રહી અને વાતને બીજે વાળી દેવાની હોય. નિંદા કરનારો તો નીચે પડે જ છે, સાથે બહુ સાંભળવામાં પણ જે રસ લે તો એ પણ કેવો થઈ જાય છે, નિંદા કરનાર જે છે એનો જ ભાઈ બની રહેશે. એનાથી કોઈ જુદો પછી ઊભો રહી શકતો નથી. કારણ કે રસ કોને આવે છે? બંને આવે છે. બોલનારને પણ આવે છે અને સાંભળનારને પણ આવે છે. તો જ એ કાર્ય આગળ વધે. બેમાંથી એકને ન આવતો હોય તો કામ આગળ વધે નહીં. બે હાથે જ તાલી પડે. તો નિંદાની તાલી માટે પણ આ બે જોઈએ, જે કરે અને સાંભળે. બંને રસ લે તો જ કાર્ય આગળ વધે, નહીં તો આગળ ક્યાંથી વધવાનું? જેવી રીતે ઝઘડો પણ ક્યારે આગળ વધે? સામસામે બે પાર્ટી બરાબર હોય અને બરાબર પ્રતિક્રિયા કરે તો જ આગળ વધે. એક ચૂપ થઈ જાય તો ઝઘડો આગળ નહીં વધે. એવી જ રીતે નિંદામાં એકને જો રસ ગયો તો પછી આગળ એ કાર્ય વધવાનું નથી. તો આ હંમેશા યાદ રાખવાનું કે કરનાર તો નીચો પડે જ છે, સાંભળનારો પણ એનાથી નીચો જ પડે છે. બેમાંથી કોઈ એકબીજાની દ્રષ્ટિમાં ઉત્કૃષ્ટ સિદ્ધ થતા નથી. તો જેને સંભળાવવા જાઓ છો એ પણ જો રસથી સાંભળે તો એ પણ ઉત્કૃષ્ટ સિદ્ધ નહીં થાય અને કરનારો તો ઉત્કૃષ્ટ સિદ્ધ થતો જ નથી. તો બંને એકબીજાની દ્રષ્ટિમાં કેવા થઈ જાય છે? નિકૃષ્ટ થઈ જાય છે. બહારથી ભલે ખુશ થતા હોય ને બધું કરતા હોય, પરંતુ જે સાંભળનાર છે એ પણ પાછળથી એવું વિચારવાનો કે આ તો કેવો છે, બધાની નિંદા જ કરે છે. અને જે આવીને સંભળાવી ગયો એ પણ શું વિચારવાનો? આમને પણ ખરો રસ પડે છે કે નિંદા કરવામાં. તો પાછળથી તો બંને ફરી પાછા એકાબીજાની જ શું કરે છે? નિંદા જ કરે છે. તો આમાં કોઈ આગળ તો વધતું નથી, કોઈ લાભ થતો નથી. એકબીજાની દ્રષ્ટિમાં બંને નીચે જ ઉતરી જાય છે. માટે નિંદા હંમેશા ત્યાજ્ય છે. આ જેનું તાત્પર્ય છે. આગળ ભગવાન કહેશે દયા ભૂતેષુ. ભૂતેષુ દયા. સર્વ પ્રાણીઓમાં, ભૂતોમાં દયા. ભગવાન કૃષ્ણ કહેશે સર્વ પ્રત્યે દયાભાવ ધારણ કરવો એ દૈવી સંપત્તિ છે. ભગવાન સ્વયં જ દયાના સાગર છે, દયાનિધિ છે, કૃપાનિધિ છે. અને એ જ ઉપદેશ આપે છે દયા ભૂતેષુ. ભૂતો પ્રત્યે દયા. દયા એટલે શું? તો કહેવામાં આવે છે કે આ દયા એ અંતઃકરણની એક દ્રવિત અવસ્થા છે. બીજાનું દુઃખ જોઈ અને અંતઃકરણ દ્રવે છે, પીગળે છે. અને એ પ્રમાણે દ્રવિત થયેલ અંતઃકરણ, પીગળેલ અંતઃકરણ જે છે એનો રેલો ચાલીને ક્યાં જાય છે? તો કે સામેની વ્યક્તિને ટચ કરે છે, સ્પર્શ કરે છે. તો એવી એ જે અંતઃકરણની અવસ્થા જે અન્યના દુઃખને જોઈ નથી શકતી, અન્યના દુઃખે જે પીગળી જાય છે. જેવી રીતે સૂર્યનો તાપ કે અગ્નિના તાપથી નવનીત તરત જ પીગળવા લાગે છે. એવી જ રીતે અન્યના દુઃખ સંતાપ જોઈ અને જેનું નવનીત સમાન અંતઃકરણ પીગળવા લાગે, તો એ દયાભાવ છે. દયા હંમેશા અન્ય દુઃખી મનુષ્ય પર હોય. અને આ દયા જે છે એ હંમેશા સક્રિય હોવી જોઈએ. એનો અર્થ છે અન્યના દુઃખને જાણવાથી અંતઃકરણ જે પીગળ્યું, તો એ અવસ્થામાં અન્યને માટે કંઈક થવું જોઈએ. કંઈક થવું જોઈએ એનો અર્થ શરીરથી, મનથી, ધનથી,
વાણીથી કંઈક એવું કર્મ કરવું જોઈએ કે જેના થકી એ વ્યક્તિના દુઃખમાં કંઈક ઓછું થાય. છેલ્લે કંઈ ન થાય તો એના માટે અંતરમાં પ્રાર્થના થાય, તો જ એ દયા સાચી દયા કહેવાય. તો ભગવાન કહેશે, તું તારું જીવન જીવવામાં એટલો બધો ગળાડૂબ ન રહે કે આજુબાજુના જગતમાં રહેલ વેદના પીડાને તું જરા પણ જાણે નહીં. એટલો સંવેદનશીલ બન કે જેથી કરીને તને આજુબાજુનું જગત ત્યાં શું થઈ રહેલું છે, કેવા પ્રકારે લોકો છે, જીવજંતુ પશુ પંખી, એમના હૃદયમાં શું વેદના પીડા છે એને જરા તું જાણતો જા. તો આને કહેવાય છે દયા, કે જે અન્યના દુઃખે દુઃખી થાય છે, એને જાણે છે, એના અંતરમાં પણ એ વ્યથા અનુભવે છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે. પરાઈ પીડ જે જાણે એ જ તો સાચો વૈષ્ણવ છે. તો વૈષ્ણવનો અર્થ જ ભગવાનનો ભક્ત, સાધક, જે અન્યની પીડાને જાણે છે. અને અન્યની પીડાને જાણે છે ત્યારે એ સમજે છે કે વાસ્તવમાં ત્યાં પણ એ જ અંતર્યામી બિરાજમાન છે, મારો જ પ્રભુ ત્યાં બિરાજમાન છે. એટલા માટે તો સર્વને એ આત્મીય જન રૂપે જાણી અને એની વેદના પીડાને એ સમજી શકે છે. તો એવા વૈષ્ણવજન બનવાને માટે આ દયા ભૂતેષુ એ ગુણ જીવનમાં ધારણ કરવો રહ્યો. આપણી બેદરકારીના કારણે, શોખના કારણે, કોઈ તરંગોના કારણે, તુક્કાઓના કારણે આજુબાજુના લોકો કે જીવજંતુઓને પીડા ના પહોંચાડીએ. દયા ન કરી શકીએ તો કમસે કમ એવો તો વ્યવહાર ન કરીએ કે એને સીધી પીડા પહોંચાડીએ, બલ્કે વ્યવહાર એવો હોવો જોઈએ કે એની પીડા કંઈક ઓછી થાય. જરૂર યાદ રાખવાનું છે, મનુષ્ય બીજા મનુષ્ય પ્રત્યે જ્યારે દયા કરે ત્યારે પણ ત્યાં વિવેક મર્યાદાને છોડવાના નથી. એવી રીતે દયા ન કરો કે ફરી તમે ફસાઈ જાઓ અને તમારું જીવન જ મિઝરેબલ બની જાય. તમારા જીવનમાં જ વિક્ષેપોનો પાર ન રહે એવી દયા કામની નહીં. અને સાધકને માટે તો સર્વગુણ એવી રીતે ધારણ કરવાના હોય કે જેથી કરીને એના અંતરની શાંતિ હંમેશા બની રહે, એ હણાઈ ના જાય. તો દયા કરવા જતાં પોતાના જીવનમાં સંઘર્ષ, ઉદ્વેગ આ બધું ઉત્પન્ન નહીં થવું જોઈએ, બલ્કે એ કર્યા પછી જીવનમાં શાંતિ, પ્રસન્નતા, સંતોષ એ બધું પ્રાપ્ત થાય તો સમજવાનું કે દયા યોગ્ય સ્થળે અને યોગ્ય માત્રામાં થઈ. એવી રીતની દયા ન કરો કે સામેની વ્યક્તિની અપેક્ષાઓ પછી વધતી જાય અને પછી એમાંથી પોતાની જાતને પાછી વાળવી મુશ્કેલ થઈ જાય. તો પહેલેથી જ મર્યાદામાં રહી વિવેક કરી અને આગળ વધવાનું હોય. આગળ ભગવાન કહેશે અલોલુપત્વમ. અલોલુપત્વમ એનો અર્થ છે લાલચનો અભાવ, લોભનો અભાવ. લોલુપતા જેને આપણે ગુજરાતીમાં લાલચ કહીએ. આ લાલચ એટલે અંતઃકરણની એવી અવસ્થા કે જ્યાં જીભમાંથી લાળ પડવા લાગે. બધાને અનુભવ જ છે. તો એવી જે સ્થિતિ થાય તો એને શું કહેવાનું? અંતરમાં શું ઉત્પન્ન થઈ ગઈ છે? લાલચ ઉત્પન્ન થઈ ગઈ છે. પછી એ કોઈ પણ હોય, માત્ર ભોજનની વસ્તુ જ નહીં, બીજા બધા વિષયો જે છે એના સંદર્ભની લાલચ પણ એવી જ છે, જેને બીજા શબ્દોમાં આપણે લોભ કહીએ. પણ લોભ કરતાં પણ આ લાલચ વધારે વિચિત્ર સ્થિતિ છે. મનુષ્ય ત્યાં બેશરમ બની જાય છે જ્યારે લાલચ અંતરમાં ઉત્પન્ન થાય ત્યારે.
અને અલોલુપત્વ એનો અર્થ છે આવી લાલચ, લોભનો અભાવ. અને વિષય પ્રત્યેની લાલચ જે છે એ મનુષ્યમાં સર્વપ્રથમ ધનની લાલચ ઉત્પન્ન કરે છે. કારણ કે વિષય મેળવવા માટે ધનની જરૂર છે એવું એ જાણે છે. જરૂર જીવનમાં ધન ઉપયોગી છે, એની ઉપયોગિતાને કોઈ નકારતો નથી. જીવન ચલાવવા માટે, કેટલાક વ્યવહારો નિભાવવા માટે, અકસ્માત આવી પડતી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે, બીમારીને પહોંચી વળવા માટે, આ બધા માટે ધનની આવશ્યકતા છે. ગ્રસ્થને માટે આ બધા કાર્યો છે જ અને એના માટે જરૂરી છે. અને એટલે જ તો આપણી પરંપરામાં ધનને લક્ષ્મી કહેવામાં આવે છે. નીતિના માર્ગે પ્રાપ્ત કરેલું ધન ઘરમાં આવે તો એ લક્ષ્મી આવી સમજવી, અને અધર્મના માર્ગે પ્રાપ્ત કરેલું ધન ઘરમાં આવે તો સમજવાનું કે આપત્તિ આવી. કારણ કે એ ધન જરૂર પરિવારમાં, ઘરમાં કોઈને કોઈ આપત્તિનું નિર્માણ કરશે. કારણ કે એને લાવતી વખતે, એનું ઉપાર્જન કરતી વખતે તમે બીજાના જીવનમાં આપત્તિ ઉત્પન્ન કરેલી છે, પીડા ઉત્પન્ન કરેલી છે. અને બીજાને આપેલી પીડા ક્યારેક ને ક્યારેક એ મારી સામે પણ પીડા રૂપે જીવનમાં આવે જ છે. જેવું આપો એવું પ્રાપ્ત થાય, આ ઈશ્વરનો અફર નિયમ છે. બીજાને પીડા આપો તો જરૂર પીડા પ્રાપ્ત થવાની જ છે. માટે આપણા શાસ્ત્રોમાં પ્રાર્થના કરવામાં આવે છે, લક્ષ્મીર મે ભજતું, મને લક્ષ્મી પ્રાપ્ત થાવો. અલક્ષ્મીર મે નશ્યતું, મારી જે કંઈ પણ અલક્ષ્મી છે, જાણતા અજાણતા અનધિકારનું, અનીતિથી કંઈ ધન અંદર આવી ગયું, ઘરમાં પ્રાપ્ત થઈ ગયું, તો પ્રાર્થના કરવામાં આવે છે અલક્ષ્મી નશ્યતું, એ ધન કેવું થઈ જાય, નાશ પામી જાય. કોઈ પણ રીતે નાશ પામી જાય, ખોવાઈ જાય, ચોર લઈ જાય, લૂંટી જાય, કોઈ પણ રીતે એ ધન નાશ પામી જાય. કારણ કે અલક્ષ્મી જે છે એ હંમેશા જીવનમાં કોઈને કોઈ વિપત્તિ લાવનાર છે, અને વિપત્તિ તો કોઈ ઈચ્છતું નથી. તો આ વેદ આ પ્રમાણેની પ્રાર્થના બતાવે છે, લક્ષ્મીર મે ભજતું, લક્ષ્મી મારું સેવન કરે, મને પ્રાપ્ત થાવો, અને અલક્ષ્મી હંમેશા નષ્ટ થઈ જાય. તો ધનની આવશ્યકતાને નકારવામાં આવતી નથી, એનો કોઈ તિરસ્કાર કરવામાં આવતો નથી, પરંતુ એને જ જીવનમાં સર્વસ્વ માની અને એની પ્રાપ્તિને અર્થે ધર્મ, સિદ્ધાંત, નિયમ, શરમ આ બધાને એક બાજુ મૂકી દેવામાં આવે તો એવી લાલચ કોઈ પણ હિસાબે સ્વીકાર્ય નથી. અને ભગવાન અહીંયા એવી લાલચને જ કહેશે કે એ લાલચનો અભાવ હોવો જોઈએ. અને એવી જ રીતે વિષયો પ્રત્યેની લાલચ, પછી સ્થૂલ વિષય હોય કે સૂક્ષ્મ વિષય હોય. સ્થૂલ વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, અને સૂક્ષ્મ વિષયનો અર્થ છે માન, પ્રતિષ્ઠા, સ્તુતિ, આ બધા સૂક્ષ્મ વિષયો છે. તો એની પણ લાલચ હોય છે. એક વખત પ્રસિદ્ધિનો નશો ચડી ગયો તો પછી એ લાલચ વધતી જ જાય છે. એમાંથી પાછું વળવું પછી બહુ કઠિન થઈ જાય છે. તો એ સર્વ વિષયો પ્રત્યે આવા લોભનો, લાલચનો અભાવ, એનું નામ છે અલોલુપત્વ. સાધક પણ અહીંયા વિચાર કરે કે જીવનનું લક્ષ્ય કેટલું મહાન છે, અને એની સામે આ વિષય પ્રાપ્તિ, માન, પ્રતિષ્ઠા આ બધું તો અત્યંત તુચ્છ છે. એનો લોભ રાખી અને લક્ષ્યથી ક્યારેય પણ ચ્યુત થવું મને પોસાય નહીં. તો મનને હંમેશા સંભાળીને રાખે કે ક્યાંક એ કોઈકની પાછળ વહી તો નથી જતું ને. શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધની પાછળ કે સૂક્ષ્મ વિષયોની પાછળ મન ક્યાંક સરકી તો નથી જતું ને. તો અહંકારની લીલા તો બહુ જ અનેરી છે, એને ક્યારેય સમજી શકાતી નથી. તો સજાગ રહી અને ફરીને એને સમજવાનો પ્રયત્ન કરવો પડે છે.
તો લોભમાંથી હંમેશા બચવું રહ્યું. પછી એ લોભ વિષયનો હોય, ધનનો હોય, બીજી કોઈ વસ્તુઓનો હોય. હંમેશા યાદ રાખો કે જેટલું પ્રામાણિકતાથી મળે એને સોનું સમજી અને સ્વીકાર કરવો, અને જ્યાં અપ્રામાણિકતા જ્યાં પણ પ્રાપ્ત થાય એને રક્ત સમજી અને હંમેશા ત્યાગ કરવો. અપ્રામાણિકતાથી પ્રાપ્ત થયેલું ધન જે છે એ બીજાનું લોહી છે, અને બીજાનું લોહી પીવામાં ક્યારેય પણ સુખ હોય નહીં, એમાં હંમેશા કષ્ટ જ હોય. અને આના માટે નિશ્ચય જ કરવો રહ્યો. પોતે નિશ્ચય કરે, પરિવારનાને સાથે રાખી અને નિશ્ચય કરે કે હું પ્રામાણિકતાથી જે પ્રાપ્ત થાય એટલું જ ગ્રહણ કરીશ અને એમાં જ હું સંતોષ માનીશ. બધાએ સાથે મળી અને નિશ્ચય કરવો પડે. જરૂર તાત્કાલિક એવું લાગશે કે બહુ નુકસાન થાય છે, પરંતુ લાંબા ગાળે તો એમાં ફાયદો જ ફાયદો છે. તો આ રીતે સાધકે જીવનને વ્યવસ્થિત કરવું પડે છે. જીવન વ્યવસ્થિત કર્યા વગર અધ્યાત્મ માર્ગે આગળ વધી શકાતું નથી. સાથે સાથે વિચાર કરો કે જ્યાં પણ લોભ લાલચ જાગે તો એ કેટલા દીન બનાવી દેશ, કેટલી નીચી કક્ષાએ ઉતારી દેશ. અને કઈ વ્યક્તિ પોતાને દીનહીન, લાચાર, નીચે પડેલો જોવા માંગે છે? કોઈ એ પ્રમાણે જોવા માંગતું નથી. માટે જ સુભાષિતમાં કહે છે કે ક્યાં સુધી કૂતરાની જેમ પૂંછડી પટપટાવતા રહેશો? પરંતુ થવું શું જોઈએ? તો કે હાથીની જેમ શાનથી ચાલતા શીખવાનું છે. લોભ લાલચ મને શું કરવા ઢસડી જાય. એમ કૂતરાને એક રોટલીનો ટુકડો જે છે એ જોઈને એ કેટલું પૂંછડી પટપટાવે છે, પરંતુ હાથી જે છે એ ગમે એટલો ભૂખ્યો હોય તો એ પૂંછડી નહીં પટપટાવે. એ હંમેશા પોતાની ચાલમાં જ ચાલવાનો છે, શાનથી ચાલવાનો છે. તો સુભાષિત કહેશે કે કૂતરાની જેમ નહીં, હાથીની જેમ શાનથી જીવતા શીખો. મસ્તક ઊંચું રાખી અને એક શાન ધારણ કરો, એક સન્માન ધારણ કરો, અને પ્રામાણિકતાના પથે ચાલતા હશો તો જરૂર આત્મસન્માન તમે ધારણ કરી શકશો. નહીં તો એક સાધક તરીકે પોતાની જાતને તમે પોતે જ કોરી ખાશો. અંદરથી કોઈક ને કોઈક રીતે કંઈક ગિલ્ટ ફિલિંગ રહ્યા જ કરશે, અને એમાંથી બહાર નીકળવું હોય તો આ દ્રઢ નિશ્ચયપૂર્વક આનો ત્યાગ કરવો જ રહ્યો. તો અલોલુપત્વમ આગળ કહેશે ભગવાન. માર્દવમ, માર્દવમ એટલે કે મૃદુતા. મૃદુ શબ્દનું જ ભાવવાચક માર્દવમ, જેને આપણે ગુજરાતીમાં કહીએ કોમળતા. ભગવાન કૃષ્ણ આ દૈવી સંપત્તિ તરીકે બતાવે છે. જે બતાવી રહ્યા છે એનું જીવન, એનો વ્યવહાર જોઈએ તો એ કેવો છે? મૃદુતાથી ભરેલો છે. એટલા માટે તો મધુરાધિપતે રખિલમ મધુરમ, એ બધું જ મધુર છે. કારણ કે બધું શેનાથી ભરેલું છે? મૃદુતાથી ભરેલું છે. જીવનમાં એક લય છે, તાલ છે, છંદ છે. કોઈ પણ પ્રકારની વિસંવાદિતા એમના જીવનમાં જોવામાં નથી આવી. તો એવા કૃષ્ણ કહેશે કે સાધકને માટે આ દૈવી સંપત્તિ છે. માર્દવમ, મૃદુતા. મૃદુતા ક્યાં? તો એનો ઉત્તર છે સમસ્ત વ્યક્તિત્વમાં. શારીરિક સ્તર પર, વાણીના સ્તર પર, ભાવાત્મક જગતમાં, અને સાથે સાથે વૈચારિક જગતમાં. આ શરીર, મન, બુદ્ધિ, વાણી, આજ તો મનુષ્યનું વ્યક્તિત્વ છે. અને એ વ્યક્તિત્વમાં મૃદુતા હોય, વ્યવહારમાં એક પ્રકારની કોમળતા, એક પ્રકારનું લાવણ્ય છલકાતું રહે, તો એને કહેવાય છે મૃદુતા. લાવણ્ય એ
સૌંદર્યનો એક ભાગ છે. લવણ પરથી લાવણ્ય આવ્યું છે. અને લવણ એટલે શું? સોલ્ટ, મીઠું. મીઠું જે છે એ મીઠાથી રસોઈમાં શું આવે છે? રસ આવે છે, સ્વાદ આવે છે. તો એવી રીતે વ્યવહાર રસ ભરેલો હોય, વ્યવહારમાં એક પ્રકારનું લાવણ્ય છલકાતું હોય, તો એ જ વ્યવહારનું સૌંદર્ય છે, જેને ભગવાન અહીંયા મૃદુતા, માર્દવમ શબ્દથી કહે છે. માટે રણછોડને કહેવામાં આવે છે મારા રસભીના રણછોડ. રણછોડ કેવા છે? રસભીના છે. રસથી હંમેશા ભીના ભીના છે, ભીંજાયેલા છે. પોતે તો ભીના રહે અને જે એને અડે એ પણ કેવા થઈ જાય? એ પણ ભીના થઈ જાય. તો જે વરસાદમાંથી વ્યક્તિ આવ્યો હોય અને એના કપડાં પાણીથી ભીંજાયેલા હોય, તમે એને અડો તો તમે પણ કેવા થઈ જાઓ? ભીંજાઈ જાઓ. એવી રીતે રસભીના રણછોડનો જે સ્પર્શ કરે, એની સાથે જોડાય, એ પણ કેવા થઈ જાય છે? રસભીના, મૃદુ થઈ જાય છે. તો સમસ્ત વ્યક્તિત્વમાં આ પ્રકારે એક પ્રકારની કોમળતા, એ કોમળતા જ પછી વ્યવહારમાં પણ વ્યક્ત થાય. એવું વ્યક્તિત્વ જ્યારે વ્યવહાર કરે તો એ વ્યવહારમાં કઠોરતા આવે ક્યાંથી? સમસ્ત વ્યવહાર કેવો થવાનો છે? કોમળતા પૂર્વકનો. એની શારીરિક ક્રિયા જે છે, શારીરિક ક્રિયા પણ બધી કેવી હશે? કોમળતા પૂર્વકની. ચાલે તો ધમ 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 નહીં થાય, અથવા તો પગમાં સ્લીપર પહેર્યા હોય તો પટ 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 એ ઘસડતા ઘસડતા એ નહીં ચાલે, પરંતુ એની ચાલમાં પણ એક પ્રકારનો લય હોય, છંદ હોય. ઘણા લોકોની ચાલ જ એટલી સરસ હોય કે એને જોવામાં આનંદ આવે. માટે તો ચલિતમ મધુરમ, કૃષ્ણનું ચલિતમ, ચાલવાનું જે છે, ગમનમ, એ પણ કેવું છે? મધુરમ. એક એક પાદ વિન્યાસ જે છે એમાં ભરપૂર સૌંદર્ય ભરેલું છે. ભગવાન એક ચરણ ઉઠાવી અને બીજો ચરણ આગળ મૂકે એટલામાં તો જોનારા બધા ઘાયલ થઈ જાય. પછી બીજો પગ ઉઠાવીને ક્યાં મૂક્યો એ જોવાનું ભાન રહેતું નથી. તો એ બધું મધુરતાથી ભરપૂર છે. ભગવાન રામચંદ્રજી તો મૃદુતાના અધિપતિ છે, માર્દવના અધિપતિ છે. કેટલા બધા કોમળ, કેટલા બધા મૃદુ. કૃષ્ણ તો ક્યારેક પણ ઠેકા લગાવી લે, પરંતુ રામજી તો હંમેશા મૃદુતાથી જ ચાલે. એના બધા જ વ્યવહારમાં કોમળતા જ ભરપૂર ભરેલી છે. અને દરેક મનુષ્ય એ મધુરાધિપતિ કૃષ્ણ કે માર્દવાધિપતિ રામનો જ તો અંશ છે, એનું જ તો બાળક છે. અને તો પછી મનુષ્યમાં પણ કંઈક મધુરતા, માર્દવતા તો હોવી જોઈએ ને. ખાલી પશુતા જ પ્રગટ થાય તો કેવી રીતે ચાલે? આ માર્દવતા, મધુરતાથી જીવન ભરપૂર હોવું જોઈએ. શરીરથી જે કંઈ પણ ક્રિયા થાય, વ્યવહાર થાય, એ કોમળતાથી ભરપૂર હોય. કોઈ વસ્તુને પકડે તો શાંતિથી પકડે, આંચકો મારીને નહીં, પરંતુ બહુ જ શાંતિથી. ઘણી વખત એવું હોય કે વસ્તુ આપવામાં આવે ને તો સામેની વ્યક્તિ પટ કરતી લઈ લે. આપણને એમ થાય કે જાણે આપણે પાછી લઈ લેવાના હોય ને એવી રીતે એ પટાક કરતું લઈ લે. તો એવી રીતે આંચકીને લેવાનું ના હોય, શાંતિથી વસ્તુને ગ્રહણ કરીએ. કોઈ આપે તો ફરી પાછું એને ધડાધડ મૂકીને આપવાનું ના હોય. આપીએ તો પણ શાંતિથી આપીએ. બધી જ ઈશ્વરની અભિવ્યક્તિ છે. તો ગ્રહણ, આદાન પ્રદાન વ્યવહાર પણ બહુ કોમળતાથી થાય. ઘણા પુસ્તક વાપરતા હોય તો પુસ્તક સરસ્વતીનો જ સ્વરૂપ છે. એને થૂકવાળી આંગળી ચડાવી અને પાના ફેરવે, નહીં તો પાના ફેરવે એમાં કેટલો બધો અવાજ આવે. આખું જાણે પોતે જ જાણે વાંચે છે, બીજું કોઈ વાંચતું નથી. આમ આમ કરી કરી અને ગ્રંથને પણ 6 મહિનામાં તો હતો ન હતો કરી નાખે. તો એવી રીતે પુસ્તકની સાથે એવી રીતે વ્યવહાર ન હોય, સામેની વ્યક્તિ સાથે એવો વ્યવહાર ન હોય. સ્થૂળ વસ્તુ સાથે પણ કોમળતાથી વ્યવહાર કરવાનો હોય. ચપ્પલ કાઢ્યા તો કાઢતી વખતે એવી રીતે કાઢ્યું કે એક પૂર્વમાં ગયું ને બીજું પશ્ચિમમાં ગયું. તો એવી રીતે એ વ્યવહાર આપણને શોભા ના આપે.
સાધકનો વ્યવહાર સ્થિરતાપૂર્વક થતો હોય, શાંતિથી થતો હોય. બૌદ્ધ ધર્મમાં આનો અભ્યાસ કરાવવામાં આવે છે. ખાસ કેવી રીતે ચાલવું, કેવી રીતે હાથ પગ હલાવવા, કેવી રીતે ચક્ષુરિન્દ્રિયનો ઉપયોગ કરવો, આ બધું ખાસ ત્યાં શીખવવામાં આવે અને એના માટે પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. કેવી રીતે શાંતિથી ચાલવાનું, સ્થિરતાથી ચાલવાનું, કેવી રીતે હાથ પગ હલાવવાના, ક્યાં જોવું, ક્યાં ન જોવું, આ બધો સાધકોને અભ્યાસ કરાવવામાં આવે છે. સાધકનો અર્થ જ છે કે જેનું સંપૂર્ણ જીવન સાધનાથી ભરપૂર છે. એક પળ પણ એ ભૂલતો નથી કે મારું લક્ષ્ય કંઈક મહાન છે, પરમાત્મા છે, ત્યાં સુધી મારે પહોંચવાનું છે. તો આ રીતે સ્થૂલ શરીરથી આ બધા જે વ્યવહાર થાય એમાં એક કોમળતા હોય, સૌંદર્ય હોય, ચાલવાનું સરખી રીતે હોય, બેસવા ઉઠવાની ક્રિયા પણ એવા પ્રકારે હોય કે જેથી કરીને જોનારને ગમે, એની આંતરડી ઠરે. તો શારીરિક વ્યવહાર આ પ્રમાણેનો હોય કે જે બીજાને ટાઢક પ્રદાન કરે. એવી જ રીતે વાણીમાં પણ એક પ્રકારની કોમળતા હોય. જે વસ્તુ કોમળતાથી, મૃદુતાથી કહી શકાતી હોય ત્યાં ખાલી વોલ્યુમ વધારીને કરવાનું. ખાલી શા માટે વોલ્યુમ વધારીને કેવું, શા માટે ધડાધડ કેવું? જે શાંતિથી કહી શકાતું હોય અને એનાથી કાર્ય સિદ્ધ થઈ જ જતું હોય તો પછી કઠોર વાણીનો પ્રયોગ શા માટે કરવો? જે પણ વસ્તુ તમારે, જે પણ વાત કહેવાની હોય એ તમે એટલી જ શાંતિથી અને સાથે મક્કમતાથી પણ કરી જ શકો છો. બલકે જોરથી કીધેલું હોય એના કરતાં શાંતિથી, મક્કમતાથી કહેવામાં આવે એ શબ્દોનું વજન પહેલા કરતાં અનેક ગણું વધારે હોય છે. તમે જોરથી ગુસ્સો કરીને કહો તો સામેની વ્યક્તિ પણ સામે તરત ગુસ્સો કરીને સામો જવાબ આપશે. પરંતુ તમારે જે કહેવાનું છે તમે સાચા હો અને મક્કમતાથી તમે કહેશો તો સામેની વ્યક્તિ સામે કંઈ નહીં બોલી શકે. તો ભગવાન જ્યારે કહેશે મૃદુતા, તો મૃદુતાની સાથે મક્કમતા પણ રહી શકે છે. મૃદુ હોવું એનો અર્થ એ નથી કે ઘાસ જેવા રહેવાનું, પરંતુ મૃદુતાની સાથે મક્કમતા પણ રહી જ શકે છે. એટલા માટે જ કહેવામાં આવે કે જે મહાપુરુષો જે છે કેવા હોય છે તો કે પુષ્પ કરતા, નવનીત કરતા પણ કોમળ હોય છે અને વજ્રાદપી કઠોરાણી, વજ્રથી પણ એ કેવા હોય છે, કઠોર હોય છે. તો બંનેનો સુભગ સમન્વય થવો જોઈએ. મૃદુતા પણ હોય અને મક્કમતા પણ હોય, પરંતુ મક્કમતા એવી રીતે પ્રગટ ન થાય કે જેથી કરીને મૃદુતાનો ત્યાગ કરવો પડે, અને મૃદુતા એવી રીતે પ્રગટ ના થાય કે મક્કમતા ક્યાંય જણાય નહીં. તો મૃદુતા હોવી એનો અર્થ એ નહીં કે આખો દિવસની અહીં કર્યા કરવું, બરાબર ને? ચીપીને બોલવું એનો અર્થ નહીં કે મૃદુ વાણી છે. એવું બોલે ને તો કોઈ સાંભળશે નહીં, કંટાળી જશે. અને મૃદુ વાણીનો અર્થ એવો પણ નથી કે હંમેશા મસ્કા લગાવતા રહો. જે કહેવાનું છે એ સ્પષ્ટ રૂપે કહો, પરંતુ શાંતિથી કહો. યોગ્ય શબ્દનો પ્રયોગ કરો. તમારા મુખના હાવભાવ, એક્સપ્રેશન પણ યોગ્ય રાખો. શબ્દને, વાતને અનુરૂપ એક્સપ્રેશન રાખો. તો આ બધું જીવનમાં શીખવાનું છે. લાગે બહુ નાની બાબતો, પરંતુ જીવનમાં બહુ જ મહત્વની બાબત છે. સાથે સાથે મનના જે ભાવાત્મક જગત જે છે ત્યાં મૃદુતા. એનો અર્થ છે કે જગતની બદલાતી પરિસ્થિતિઓ પ્રત્યે તીવ્ર પ્રત્યાઘાત હું ના આપું, પરંતુ મનને મૃદુ બનાવી રાખું. સ્ટ્રોંગ રિએક્શન્સ ધારણ ના કરું. એવી જ રીતે વિચારોમાં પણ મૃદુતા. દરેક જગ્યાએ એક ઘા ને બે કટકા કામ ના ચાલે. વિચારપૂર્વક, શાંતિથી વિચારપૂર્વક અને
બધી બાજુને ધ્યાનમાં લઈ અને આગળ વધો. તો એક દિશા પર, એક છોર પર જઈને ઊભા ન રહી જઈએ અને વાસ્તવિકતાને સ્વીકાર કરી અને હું વિચાર કરું. વાસ્તવિકતાથી વેગળા થઈ અને ખોટા ખોટા વિચાર કરી અને બુદ્ધિને કઠોર ન બનાવી દઈએ. તો વ્યક્તિત્વ એવું હોય કે જે વ્યવહારમાં પણ મધુરતા દેખાય, વાણી પણ મધુર, જીહ્વા મેં મધુમત્તમા. ઉપનિષદમાં પ્રાર્થના છે, મારી જીહ્વા, જીભ કેવી બની રહે? મધ જેવી મીઠી બની રહે. જીહ્વા મેં મધુમત્તમા. તો વાણી મધુર હોય, ભાવ મધુર હોય અને વિચારમાં પણ માધુર્ય, મૃદુતા ભળેલા હોય. આવું જે માર્દવમ જે છે, આપણે પહેલા કહ્યું એ પ્રમાણે માર્દવમ એટલે ઘાસ જેવા રહેવું એ નથી, પરંતુ જેવી રીતે કાંટાઓની વચ્ચે કોમળ પુષ્પ શોભા આપે છે, એવી જ રીતે મક્કમતાની વચ્ચે મૃદુતા શોભા પામે છે. ખાલી મૃદુતા કામ નહીં ચાલે, એટલે જ ભગવાન આગળ તેજની વાત કરવાના છે. મૃદુતા કહી અને તરત જ ભગવાન શું કહેશે? તેજ હોવું જોઈએ. તો મૃદુ થવામાં પછી સાવ જ ઘાસ જેવા થઈ જાય સાધક, તો કામ નહીં ચાલે. તો મક્કમતા પણ ધારણ કરવાની છે. જે બીજાનું દુઃખ જોઈ અને જેનું હૃદય પીગળી પણ શકે છે અને જરૂર પડે ત્યાં પથ્થર જેવું પણ જે દિલ ધારણ કરી શકે છે, એ જ સાચો પરિપક્વ મનુષ્ય છે. તેમાં આપણે જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ, આમ તો લોખંડી પુરુષ કહેવાય છે, પરંતુ બીજી બાજુ ગાંધી બાપુની સામે એ કેવા હતા? સાવ કોમળ, ત્યાં નાનું બાળક થઈ જાય અને જરૂર પડે તો ગાંધી બાપુની માં જેવા થઈને પણ રહે અને એનું બાળક થઈને પણ રહે. અને જ્યારે બધા રાજ્યોમાં, જ્યારે રાજાઓને જ્યારે સાલિયાણાને બધું નક્કી કરવાનું હતું, એને વિલય કરવાનો હતો, ત્યારે બધા રાજા પાસે જઈને ઊભતા હતા તો બધા ધ્રુજવા લાગતા હતા, બધા એમના શરણે થઈ જતા હતા. તો એ ત્યાં લોખંડી પુરુષ છે અને જરૂર પડે ત્યાં બાપુની સામે એ સાવ કોમળ થઈને ઊભા રહે છે. તો આજ તો મહાપુરુષોના જીવનનું સૌંદર્ય છે, લાવણ્ય છે. ગાંધી બાપુથી અંગ્રેજ સરકાર બરાબરની ધ્રુજતી હતી, પણ એ જ ગાંધી બાપુ દેશની ગરીબી જોઈ અને કેટલા આંસુ વહાવતા હતા. એક વ્યક્તિની દીન દશા જોઈ અને એમણે નિશ્ચિત કરી લીધું કે પોતડી સિવાય બીજું કંઈ ધારણ નહીં કરું. તો કેટલું મૃદુ હૃદય છે. સમસ્ત દેશની ચિંતા એમના હૃદયમાં રહેલી છે. અને બીજી બાજુ સત્યને માટે, અહિંસાને માટે એ એટલા જ વજ્ર જેવા કઠોર છે. પોતાના દ્રઢ નિશ્ચય પાલનમાં એ ક્યારેય પણ પાછા પડતા નથી. તો આ મહાપુરુષનું સૌંદર્ય છે, જેના હૃદયમાં એક સાથે મૃદુતા, મક્કમતા બંને વાસ કરે છે. ભગવાન રામજી મૃદુતાનો અવતાર છે, પરંતુ જરૂર પડે ત્યારે સમુદ્ર ઉપર ગુસ્સો કરવામાં પણ પાછા પડતા નથી. સમુદ્રએ હાથ જોડીને એમની સામે આવવું પડ્યું, શરણે થવું પડ્યું. અને એ જ રામજી સીતા વિયોગમાં સીતાને યાદ કરીને આંસુ વહાવવામાં પણ પાછા પડતા નથી. ભગવાન કૃષ્ણ જરૂર પડે ત્યારે કઠોર થઈ શકે છે. કાર્ય જ્યારે કરવાનું છે તો વૃંદાવન છોડવામાં કોઈ વાર લાગતી નથી. અને જ્યારે આવશ્યકતા છે તો કુબજા જેવી વ્યક્તિ ઉપર પણ કૃપા કરવામાં પાછા પડતા નથી. તો આ બધા જ વ્યક્તિત્વ જે છે એ આપણને એ જ બતાવે છે કે વિવેક કરી અને મૃદુતા, મક્કમતાનો જીવનમાં સુભગ સમન્વય હંમેશા કરવાનો હોય. માત્ર મૃદુ રહેવાથી કામ નહીં ચાલે, માટે ભગવાન આગળ તરત જ ગુણ બતાવે છે. તેજઃ. આગળનો શ્લોક. ધૃતિ શૌચમ અદ્રોહો નાતિમાનિતા
सम्पदं दैवीम् अभिजातस्य भारत માર્દવમ પછી શું છે? હિરીહી અને ચાપલમ નહીં, અચાપલમ. બરાબર? ભગવાન એવું ના કહે કે ચપળ થઈ જાઓ. તો માર્દવમ પછી ભગવાન કહે છે હ્રીહી. હ્રીહી એનો અર્થ છે લજ્જા, શરમ. આપણા મનમાં એવી ધારણા કે લજ્જા અને શરમ તો કોણે ધારણ કરવાના હોય? સ્ત્રીઓએ, બહેનોએ. ભાઈઓએ તો નહીં. પરંતુ અહીંયા તો ભગવાને એવા કોઈ ભેદ રાખ્યા નથી. તો અહીંયા તો મનુષ્ય માત્રને માટે ઉપદેશ છે લજ્જા. લજ્જા ધારણ કરો. તો સમસ્ત માનવ જાતિને માટે ભગવાન આ દૈવી સંપત્તિ બતાવે છે. અને લજ્જા કઈ બાબતની? તો સ્વાભાવિક જ છે કે સર્વપ્રથમ અધર્મના શરણે જતા લજ્જા રાખો. લાલચ જે છે, લોભ જે છે, એ બધી શરમ છોડાવી દેશે. માટે ભગવાન કહેશે કે એવા બેશરમ ના બની રહો. વ્યક્તિત્વમાં આ લજ્જાને, શરમને જાળવી રાખો. એ શરમ સંકોચના કારણે અધર્મ તરફ જતા તમે બચી જશો. અને એને જો એક બાજુ કરી દીધું તો અધર્મના માર્ગે પછી લપસતા જવાના છો. કારણ કે આ એક સામાન્ય નિયમ છે. મનુષ્યને જ્યારે એક ખોટું કામ કરે કે અધર્મના માર્ગે જાય તો પહેલી વખત જેટલી શરમ, સંકોચ એને થાય કે ભય લાગે, એવી શરમ, સંકોચ બીજી વખત અનુભવમાં આવતા નથી. પહેલી વખત જે શરાબ પીવે એને સંકોચ થાય અને પછી ચાલુ થઈ ગયું તો થઈ ગયું. પહેલી વખત જે પરસ્ત્રી ગમન કરે, વ્યભિચાર કરે, તો ત્યાં પ્રથમ વખત શરમ, સંકોચ, ભય બધું અનુભવાય છે. પણ એક વખત આદત પડી ગઈ તો પછી નથી અનુભવાતું. માટે સંતો કહેશે પોતાની શરમ, સંકોચનો આદર કરો અને ધ્યાનમાં લો તો અધર્મ તરફ જતા બચી જશો. પ્રથમ વખત જે લજ્જા, શરમ અનુભવાય છે એનો રિસ્પેક્ટ કરો, એને માન આપો, તો એ શરમ તમને એ તરફ જતા બચાવી લેશે. પણ પ્રથમ વખત જો એને માન નહીં આપ્યું તો શરમ તમને છોડીને જતી રહેશે. એ કહેશે કે જ્યાં મારું માન નથી ત્યાં રહીને શું કરવું? એનું જે થવું હોય તે થાવ, હવે હું તો જઉં. તો વિચાર કરો, મનુષ્યના અંતરમાં ઉત્પન્ન થતી આ બધી લાગણીઓ, ભાવનાઓ એ કેવી રીતે મને ધર્મના માર્ગે રહેવામાં મદદ કરે છે. ભગવાન કેટલા કૃપાળુ છે, કેટલા દયાળુ છે કે મનુષ્યના અંતરમાં આ પ્રકારના ભાવો એણે રાખેલા છે કે જે એને હંમેશા સન્માર્ગે જવાની પ્રેરણા આપતા રહેશે. તો પોતાની જે શરમ, લજ્જા જે છે એને હંમેશા ધ્યાનમાં લેવી જોઈએ. અને એક વાત નક્કી રાખવાની, જે કાર્ય બીજાથી છુપાઈને કરવાની ઈચ્છા થાય એ કાર્ય ક્યારેય પણ કરવું નહીં. જીવન ખુલ્લી કિતાબ જેવું રાખે, કંઈ છુપાવવું ન પડે, કોઈ સંકોચ રાખવો ન પડે, એવું શુદ્ધ સ્ફટિકવત નિર્મલ જીવન વ્યવહાર બની રહે. અને એવું ક્યારે સંભવ બને? જ્યારે આ પ્રમાણે પ્રારંભમાં પોતાને અનુભવાતી લજ્જાને ધ્યાનમાં રાખેલી હોય,
એનું માન જાળવેલું હોય તો એ બધા ખોટા વ્યવહારથી, દુષ્કર્મથી, દુરાચારથી હું હંમેશા બચીને રહું. તો મનુષ્યની ગરિમા હંમેશા આ લજ્જાનું માન રાખવામાં રહેલી છે. ખોટા માર્ગે જતા અને તેના માર્ગે જતા હંમેશા શરમ આવવી જોઈએ. અને બીજાની વાત ક્યાં કરીએ, વ્યવહાર એવો થવો જોઈએ કે જેથી કરીને હું પોતે મારી નજરમાં નીચો ન ઉતરી જઉં. બીજાની શરમ તો ઠીક, પોતાની જ શરમ મને લાગવી જોઈએ. ઘણું કામ બીજાથી છુપાવીને કરી શકાશે, પરંતુ પોતાની જાતથી છુપાવીને કંઈ કરી શકાતું નથી. તોરા મન દર્પણ કહેલાય. મારું મન જ મારા માટે મિરર છે. અને જ્યારે સમાજની વચ્ચે રહીએ છીએ તો સમાજના પણ કેટલાક નિયમો હોય, મર્યાદા હોય, વ્યવસ્થા હોય, એને અનુરૂપ મારે જીવન જીવવું જોઈએ. યદ્યપિ શુદ્ધમ લોક વિરુદ્ધમ નાચરણીયમ નાચરણીયમ. લોક વિરુદ્ધ એવો કોઈ વ્યવહાર હોય એનું આચરણ ક્યારેય પણ નહીં કરવું જોઈએ. તો જ સમાજ વ્યવસ્થા ઠીક જળવાઈ રહે. તો આ ગુણ પણ એવો છે કે જે મનુષ્યને હંમેશા મનુષ્યની મર્યાદામાં રાખે. એ પશુતા તરફ ઢસડાઈ ન જાય. વિશેષ પછી જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.